મહેસાણા શહેરમાં થોડા દિવસ અગાઉ મોઢેરા રોડ પર આવેલ રોયલ નગર સોસાયટીમાં બ્યુટી પાર્લર સંચાલકાના ઘરે પાર્લરનું કામ કરવા આવેલી અજાણી 3 મહિલાઓએ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી, જે 3 મહિલાઓ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે મહેસાણા બી ડિવિઝનલ પોલીસે અલગ અલગ ટીમો કામે લગાવી હતી અને 3 મહિલાઓને મહેસાણાના દર્શન હોટેલ પાસેથી ઝડપી પાડી હતી અને મુદ્દામાલ કબજે કર્યો હતો। સમગ્ર ઘટના મહેસાણા શહેરમાં મોઢેરા રોડ પર આવેલા રોયલ નગર સોસાયટીમાં ખોડિયાર બ્યુટી પાર્લર ચલાવતા મહિલાના ઘરે થોડા દિવસ અગાઉ 3 અજાણી મહિલા પાર્લર ચલાવતી મહિલાના ઘરે આવી અને પ્રસંગ છે તેમ કહીને પાર્લરનું કામ કરી આપશો તેમ કરી વાતોમાં ભોળવી હાથમાં પાણી અથવા બીજી કોઈ વસ્તુ આપી પાણી છાંટી વિધિના બહાને દાગીના પાટ પર મુકાવી નજર ચૂકવીને દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી। સમગ્ર કેસમાં પાર્લર સંચાલિકાએ મહેસાણા બી ડિવિઝનલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ 3 મહિલાઓ ઝડપાઈ ગઈ હતી। મહેસાણાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં ભોગ બનનાર અને ગુનાના ફરિયાદી સોનલબેન પટેલ કે જેઓ મોઢેરા રોડ ઉપર આવેલી રોયલનગર સોસાયટીની અંદર બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે, તેઓને એક દિવસ 3 મહિલાઓ તેમના બ્યુટી પાર્લર પર આવી અને અલગ અલગ વાતો તેમની સાથે કરી તેઓને જુદી જુદી તેમની સાથે એમને વાતોમાં ભેળવી અને તેમની પાસેથી સોના અને રૂપિયા લઈ અને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયેલી હતી। આ બનાવ પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે 27/7ના રોજ ગુનો દાખલ કરેલો હતો। બી ડિવિઝન પીઆઈ NS કેટિયા, PSI મકવાણા તથા તેઓની સર્વેલન્સ સ્ટાફ અને ટીમ તેઓએ આવા જે ગુનાઓ ગુજરાતની અંદર ભૂતકાળમાં ક્યાં ક્યાં બનેલા છે, સેમ મોડસ ઓપરાન્ડીથી જે ગુનાઓ બનતા હોય તેનો અભ્યાસ કરી અને આ પ્રકારનું કૃત્ય આચરનારી ટુકડી છે તેને ટ્રેસ કરવા માટે થઈ અને મહેનત શરૂ કરેલી હતી। જે અનુસંધાનમાં પોલીસને જાણકારી મળી હતી કે પાટણ, બનાસકાંઠા, અમદાવાદ સિટી, અમદાવાદ ગ્રામ્ય, મહેસાણા આ વિસ્તારની અંદર ભૂતકાળની અંદર આવા ગુનાઓ આચરનારી મહિલાઓ મૂળ બાયડના બહિયલ ગામ તથા આસપાસના વિસ્તારમાં રહે છે। આ બાબત પોલીસને ધ્યાન પર આવતા પોલીસે પોતાના માણસોને ખાનગી વેશની અંદર આ વિસ્તારની અંદર રેકી કરવા માટે થઈને મૂકેલા હતા। 15 દિવસ વિસ્તારની અંદર બહિયલ તથા આજુબાજુના વિસ્તારની અંદર રેકી કરી અને બાતમી મેળવી અને પોલીસને 3 નામ પોલીસે આઈડેન્ટિફાઈ કરેલા હતા। જે નામની મહિલાઓ જે સીસીટીવીમાં દેખાય છે તે મુજબની આઈડેન્ટિફાઈ થયેલી હતી। આ મહિલાઓમાં એક છે રંજનબેન વાદી, બીજા છે મીનાબેન વાદી અને ત્રીજા છે અંજુબેન વાદી। રંજનબેન વિરુદ્ધ અલગ અલગ ટોટલ 3 ગુનાઓ દાખલ થયેલા છે। મીનાબેન વિરુદ્ધ ટોટલ 7 ગુના દાખલ થયેલા છે, અલગ અલગ જિલ્લામાં સેમ મોડસ ઓપરેન્ડી। તો આ મહિલાઓના લોકેશન, તેમના કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે, રિક્ષામાં ક્યાંથી ક્યાં જાય છે, કયા વ્હીકલનો યુઝ કરે છે, આ બાબતો પર તપાસ હાથ ધરતા પોલીસે ઊંઝાની અંદરથી આ ટુકડીને પકડી પાડેલી હતી। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।